વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામિનેશન તો ચાલી રહી છે. બોર્ડની એક્ઝામ પૂરી થશે એના પછી તરત જ તમારી ગુજસેટની એક્ઝામિનેશન પણ ચાલવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓને વાલીઓને ખ્યાલ જ નથી હોતો કે એન્જિનિયરિંગ કે ફાર્મસીની અંદર એડમિશન કયા બેઝ ઉપર થાય છે. જેટલું મહત્વ બોર્ડનું છે એટલું જ મહત્વ ગુજસેટનું છે. અને મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીઓના ગુજસેટમાં માર્ક બહુ ડાઉન આવે છે, એના લીધે એનું મેરિટ પણ ઘણું બધું ઘટી જતું હોય છે. બોર્ડની અંદર તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી પણ દેશો, ગુજસેટમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી હોતી. તો આજના વિડીયોની અંદર હું તમને ગુજસેટનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંડા છે બધું જ સમજાવવાનો છું. વિડીયોને ચાલુ કરું એની પહેલા તમારે જે ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના સબ્જેક્ટ્સ બાકી છે એના માટે આપણી એપ્લિકેશન પર બેચ છે. 200 રૂપીસ એટલે બહુ નોમિનલ પ્રાઇસમાં બેચ છે. 1-2 દિવસ જ હવે બાકી છે ઓફરના, પછી પ્રાઇસ વધી જવાની છે. તો કોઈને બાય કરવું હોય તો બાય કરી લેજો. અમારા નંબર પર કોન્ટેક્ટ કરશો તો પણ થઈ જશે. અને ગુજસેટની પણ 3 સબ્જેક્ટની બેચ બહુ જ નોમિનલ ડિસ્કાઉન્ટ સાથે બહુ જ નોમિનલ ફીઝમાં આપણે આપી રહ્યા છીએ, બરાબર. એટલે તમે એ પણ બાય કરી શકો છો. એની પણ ઓફર થોડા દિવસમાં પૂરી થવાની છે, ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની. અને જેવું જ ગુજસેટ માટે આવશે ત્યારે આપણે ફ્રીમાં પણ યુટ્યુબ પર કરાવવાના છે, જેમ ઇંગ્લિશ કોમ્પ્યુટર પણ ફ્રીમાં યુટ્યુબ પર ચાલી જ રહ્યું છે. અને પછી આખી એડમિશન પ્રોસેસ પણ આપણે શીખવાડીશું. એના માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે. જોડાયેલા રહેશો, બધી જ માહિતી તમને મળતી રહેશે. ઇંગ્લિશના સેશન આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર ચાલી રહ્યા છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે ગુજસેટની હું માહિતી આપું એની પહેલા તમે લોકો બોર્ડ અને ગુજસેટ એક્ઝામિનેશન આપ્યા પછી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન તો લેશો જ. એન્જિનિયરિંગ કોલેજની અંદર અત્યારે મોસ્ટ પ્રોબેબલી કોલેજમાં કેવું છે, આઉટડેટેડ થિયોરિટિકલ સિલેબસ કરાવવામાં આવે છે. એ 4 વર્ષ પૂરો કર્યા પછી વિદ્યાર્થી જ્યારે માર્કેટમાં બહાર આવે એટલે હતો એવો ને એવો છે, બરાબર. કોડિંગ આવડતું ના હોય, બરાબર, કર્યું બધું જ હોય, આવડતું પ્રેક્ટિકલી કશું જ ના હોય, થિયોરિટિકલ નોલેજ હોય. અને માર્કેટમાં આવ્યા પછી કંપનીને જોઈએ છે પ્રેક્ટિકલ નોલેજ, કોડિંગ વાળું. તો કંપની એવા જ વિદ્યાર્થીઓને જોબ ઉપર રાખે કે જે પહેલેથી કોડિંગમાં સ્ટ્રોંગ હોય. તો આજે હું એવી એક કોલેજની વાત કરવાનો છું કે જેનું નામ છે ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જે એઆઈ ફર્સ્ટ સ્કૂલ ઓફ ટેકનોલોજી છે, જે માર્કેટ ડ્રીવન બેઝ ઉપર આઉટકમ બેઝ ફોકસ વર્ક કરે છે. અહીંયાના જો હું કરિક્યુલમની વાત કરું તો ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર જનરેટિવ એઆઈ એન્ડ એલએલએમએસ, મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ, એનએલપી અને કમ્પ્યુટર વિઝન, ક્લાઉડ, એપીઆઈએસ અને સિસ્ટમ ડિઝાઇન, ઓટોમેશન અને ટેક ઉપર વિદ્યાર્થીઓને વર્ક કરાવવામાં આવે છે. ડે 1 થી જ વિદ્યાર્થીઓને કોડિંગ શીખવાડવામાં આવે છે, કેમ કે આગળ જતા તમને કોડિંગ જ કામ આવવાનું છે. ફર્સ્ટ યરમાં રિયલ એપ્લિકેશન અને એઆઈ પ્રોજેક્ટ ઉપર વર્ક કરાવવામાં આવે છે. પર્સનલ મેકબુક આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓની કોડિંગની જર્ની ખૂબ જ સ્મૂથ બની શકે. અને વિદ્યાર્થીઓને દરેકે દરેક કોડિંગ માટેના ટૂલનો પહેલા દિવસથી એક્સેસ આપી દેવામાં આવે છે. સાથે સાથે અહીંયા આઈઆઈટીના એલ્યુમિનાઈ અને માંગના પ્રોફેસર દ્વારા 1-to-1 મેન્ટરશિપ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ થાય છે. 3rd યરથી જ 6 મંથની પેડ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને મળે છે, જે પેડ ઇન્ટર્નશિપથી વિદ્યાર્થી નોલેજ ગેઇન કરી શકે છે. સાથે સાથે એમના કેમ્પસ 5 યુજીસી અપ્રુવડ યુનિવર્સિટી સાથે છે અને બીટેકની ડિગ્રી તમને આપવામાં આવે છે. મેરિટ બેઝ સ્કોલરશિપ પણ અહીંયા વિદ્યાર્થીઓને 100% પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે તમને સવાલ થાય કે સર અહીંયા એડમિશન લેવું હોય, ઇન્ક્વાયરી કરવી હોય તો શું કરી શકાય? તો અહીંયા તમારે આપવી પડશે એ સેટ એક્ઝામિનેશન. એ સેટ એક્ઝામિનેશન જે છે એની ડેટ છે 14 માર્ચ. લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની 13 માર્ચ. તમે આપણી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને પિન કમેન્ટમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે એપ્લાય કરી શકશો. અર્લી એપ્લિકેશન ઉપર સ્કોલરશિપ વધારે મળતી હોય છે. એક્ઝામિનેશન પાસ કર્યા પછી એક નાનકડો તમારો ઇન્ટરવ્યૂ થાય છે. આ એક્ઝામિનેશન તમે ઘરેથી જ આપી શકો છો. તો મેક્સિમમ ફ્રેન્ડ્સને આના વિશે માહિતી શેર કરજો અને દરેકે દરેક વસ્તુ તમે ગૂગલ પર સર્ચ કરીને પણ માહિતી મેળવી શકો છો. હવે આપણે વાત કરીશું બેટા ગુજસેટ એક્ઝામિનેશન. તો જે ગુજસેટની એક્ઝામિનેશન છે બધાને ખબર જ છે કઈ ડેટ ઉપર છે, 29/3/2026, જેની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આનું પેપર સાથે હોય છે. 40 માર્ક અને તમને આનો ટોટલ 2 કલાક આપવામાં આવે, બરાબર. એના પછી આ પતે 10 થી 12 નું પેપર હોય, બંને ભેગા જ પેપર હોય. પહેલા ફિઝિક્સ હોય પછી કેમિસ્ટ્રી હોય, એક જ સપ્લિમેન્ટરી ને એક જ OMR આપવામાં, એક જ પેપર હોય, બરાબર. આ પત્યા પછી 1 કલાકના બ્રેક પછી બાયો હોય, 40 ક્વેશ્ચન, 1 hour. ત્યારે મેથ્સ વાળાને થોડો બ્રેક મળે, બરાબર. અને પછી 1 કલાકની બ્રેક પછી મેથેમેટિક્સ હોય, બરાબર. એમાં બી 40 ક્વેશ્ચન, 1 hour. બોર્ડમાં તો તમારે 50 MCQ હતા, 60 મિનિટ મળતી હતી. અહીંયા 40 MCQ 1 કલાક મળે છે, કેમ કે અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે. એક સાચો ક્વેશ્ચન લખો છો તો તમને 1 માર્ક મળતો હોય છે, ખોટો લખો છો તો 1 + 0.25 એટલે 1.25 માર્ક તમારા જાય, બરાબર. અને તમે છોડીને આવો તો તમારો 1 માર્ક જાય, બરાબર. તમે છોડીને આવો તો તમારો 1 માર્ક જાય.
હવે કયો સિલેબસ આમાં પૂછાય તો ઓનલી અને ઓનલી 12th નો જ NCERT નો જ સિલેબસ પૂછાય. ગુજરાત બોર્ડ વાળા તો બોર્ડમાં કેલ્ક્યુલેટર વાપરે છે એટલે ગુજસેટમાં વાપરશે સાદું કેલ્ક્યુલેટર. CBSE વાળા વિદ્યાર્થી જો તમે હોવ, બોર્ડમાં તમે કેલ્ક્યુલેટર નથી વાપરતા પણ તમે ગુજસેટમાં સાદું કેલ્ક્યુલેટર વાપરી શકો છો, એટલે લઈને જ જજો, કેલ્ક્યુલેટર ઘરે મૂકીને ના જતા. હવે આ વખતે તમને કેટલી રજા મળે છે તો હું તમને બતાવું. માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે, 29 તારીખે રવિવારે એક્ઝામ છે. છેલ્લું પેપર બાયોલોજીનું આઈ થિંક 16 તારીખે છે, તો હું ત્યાંથી ગણું તો 2 વીક ઓલમોસ્ટ મળે છે. અને જેમને કોમ્પ્યુટર આઈ થિંક 11 તારીખે છે તો એમને તો ઘણો બધો, જેમને બાયોલોજી નથી, મેથેમેટિક્સ, એમને તો ઘણો બધો સમય મળે છે. ગયા વર્ષનું પેપર હું જોઉં ગુજસેટનું કમ્પેરેટિવલી તો એના આગલા વર્ષ કરતાં થોડુંક ટફ હતું. આ વખતે પણ તમને એપ્રોક્સ 1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 13 થી 14 દિવસ જેવું તમને એપ્રોક્સ ગુજસેટ માટે મળે છે. એક જ દિવસે બધા જ પેપર હોય. તો ખાસ મિત્રો યાદ રાખજો કે ગુજસેટનું પેપરનું લેવલ થોડુંક સારું આવવાની શક્યતા છે. બરાબર, સાવ સહેલું લેવલ નહીં આવે. એટલે પહેલી વસ્તુ તો મેં તમને પ્રશ્ન પેપરની કહી દીધી. હા, બહુ અઘરું નહીં આવે પણ થોડું ઘણું સહેલું પણ નહીં આવે. હવે ગુજસેટનું વેઇટેજ કેટલું? તમારે જો એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો 50% માર્ક્સ બોર્ડના ગણાય, 3 સબ્જેક્ટના, PCMના 3 જ સબ્જેક્ટના બોર્ડના, થિયરી સાયન્સના PR, આ સાયન્સના PR કહેવાય. એના સાયન્સના PR તમારે જોવાના. બરાબર, એમાં લખેલા જ આવશે રિઝલ્ટમાં. અને 50% ગુજસેટના માર્ક જોવાય. બરાબર, એમાં PCM જો એટલે ત્યાં હું લખતો નથી. અને આના આધારે તમારું મેરિટ બને. મતલબ તમારા સાયન્સના PR માની લો કે 82 આયા છે તો એના 42 તમારે કાઉન્ટ કર, 82 આયા છે એટલે 41 તમારે કાઉન્ટ કરી લેવાના. 41 અહીંયા થાય અને આમાં જે આયા હોય તમારા PR એના અડધા. 40-60 નો રેશિયો કોરોના પહેલા હતો. બરાબર, આ પહેલી વસ્તુ. આના આધારે મેરિટ બને. આ સેમ મેરિટ તમારું ફાર્મસી માટે પણ બને, PCB ના આધારે. એગ્રીકલ્ચર માટે આ રેશિયો 60-40% નો છે. બરાબર, એનો મતલબ ગુજસેટનું વેટેજ તો 50% છે. હું એન્જિનિયરિંગની જ વાત કરું મિત્રો તો ગુજસેટનું વેટેજ તો હેવી છે. 50% ગુજસેટનું વેટેજ છે, એમનું એમ છે. મતલબ તમે બોર્ડની એક્ઝામિનેશન પૂરી કરો એટલે તમે તો ખાલી 50% જ કામ પૂરું કર્યું. 50% કામ તો હજી બાકી ને બાકી જ પડ્યું રહેશે. અને મેં જોયું છે એક્ઝામિનેશન પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ ફરવા જતા રહે. આવડે જ છે ને, આગલા 2 દિવસ વાંચી લે, કાં તો સાહેબ PDF આપી દો ને, એવું કહી દે. મેક્સિમમ વિદ્યાર્થીઓ 80% થી વધારે વિદ્યાર્થીઓના ગુજસેટમાં માર્ક ડાઉન થાય છે અને એમનું મેરિટ પણ ઘટે છે. તો જો તમારે સફળતાપૂર્વક સારું મેરિટ બનાવવું હોય મિત્રો તો ગુજસેટ પતે નહીં ત્યાં સુધી હથિયાર નીચે મૂકવાના થતા નથી. બોર્ડની તો ચલો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન થાય છે, બરાબર, માર્ક સુધારવા માટે. ગુજસેટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન નથી હોતી. એક જ વખત તમે એક્ઝામિનેશન આપી શકો છો, પછી સીધી આવતા વર્ષે. જે વિદ્યાર્થીઓએ ગયા વર્ષે એક્ઝામિનેશન આપી હતી અને આ વર્ષે ફરીથી એડમિશન લેવાનો છે, આપણે ગુજસેટ કમ્પલસરી ફરીથી આપવી પડે. અને જેમનું એડમિશન લેવાનું, ગુજસેટનું ફોર્મ ભરવાનું બાકી છે, ગાંધીનગર ગુજરાત બોર્ડની ઓફિસે જઈને હજી પણ ગુજસેટના ફોર્મ ભરી શકે છે. ત્યાં તમે જશો એટલે ગુજસેટનું ફોર્મ ભરાઈ જશે. તો ગુજસેટનું ફોર્મ ના ભર્યું હોય તો ખાસ યાદ રાખજો, એડમિશનમાં તકલીફ પડશે. ગુજસેટ વગર મેરિટ જ તમારું જનરેટ નહીં થાય. ગુજસેટ વગર તમારું મેરિટ જ જનરેટ થશે નહીં. તો આપણે તો ફ્રીમાં પણ બેચ લોન્ચ કરવાના જ છીએ. પેડ બેચમાં તમને બહુ બધા MCQ મળે. ફ્રીમાં જેટલા થઈ શકતા હોય ચેપ્ટરના એટલા અમે કરાવીએ, બીજા બધા તમારે જાતે કરવા પડે. કેમ કે દિવસો પ્રમાણે એક ચેપ્ટર આપીએ તો અમે 1 કલાકમાં મેક્સિમમ 20 થી 25 MCQ કરાવી શકીએ. જ્યારે અમારી બેચ હોય તો એમાં એક ચેપ્ટરના 100 MCQ કરાવ્યા હોય, બીજા 100 તમને પ્રેક્ટિસ માટે આપ્યા હોય, ત્યાં તમને ડાયરેક્ટ 200 MCQ મળી જાય. તો મિત્રો ગુજસેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એડમિશન માટે પણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા ભવિષ્ય માટે પણ. તો જ્યાં સુધી ગુજસેટની એક્ઝામિનેશન પૂરી થાય નહીં ત્યાં સુધી હથિયાર મૂકવાના થતા નથી. અને જેવી ગુજસેટની એક્ઝામિનેશન પૂરી થશે એવી આપણે ઇમ્પ્રુવમેન્ટની ઓનલાઈન બેચ પણ લોન્ચ કરી દઈશું અને ઓફલાઈન બેચ પણ લોન્ચ કરી દઈશું. ઓફલાઈનમાં બહુ જ લિમિટેડ એડમિશન ગાંધીનગર સેક્ટર 3 માં લઈએ છીએ. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, રહેવા જમવાની બધી જ સુવિધા છે. ગમે તે સિટીમાંથી તમે આવી શકો છો. ઓનલાઈનમાં અમે 2 રીતની બેચ રાખીશું, એ બધી માહિતીનો અલગથી વિડીયો બનાવીશું. એમાં એક જે બેચ હશે એમાં પણ લિમિટેડ એડમિશન હશે, બીજામાં અમે થોડા વધારે એડમિશન લઈશું. તો બધી જ જગ્યાએ લિમિટેડ એડમિશન સાથે જ અમે કામ કરીશું, જેથી એમાં પણ વિદ્યાર્થીઓને રિઝલ્ટ લાવીને આપવાનું છે. પણ હાલ ગુજસેટ પતતી નથી ત્યાં સુધી કંઈ જ વિચારવાનું નથી. જેટલા પેપર બાકી છે એના ઉપર ફોકસ કરવાનું છે, મેક્સિમમ માર્ક લાવવા પ્રયત્ન કરવાનો છે અને ગુજસેટમાં પણ સારા માર્ક્સ લાવવા માટે મહેનત કરવાની છે. તો ચેનલ પર જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરી દો. પ્રિયસર જ્ઞાનપીઠ પર ઇંગ્લિશ માટે સબસ્ક્રાઇબ કરી દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, બધી જ માહિતી મળતી રહેશે. તો વિડીયો મેક્સિમમ શેર કરી દો, લાઈક કરી દો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.